શ્રી કૃષ્ણ મજા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી ની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારું જે ઇંગ્લિશનું પેપર છે એ મસ્ત ગયું હશે એન્ડ આઈ હોપ કે ભાઈ આપણા જે છે જે આઈએમપી નહીં પણ સમજણ જે છે એ તમને એક્ઝામમાં કામ લાગે છે, બરાબર છે. અને તમે ગઈકાલનો જો વિડીયો જોયો હોય કે ભાઈ કઈ કઈ ભૂલો ન કરતા, તો એમાં પણ તમને ખબર હશે કે આઈએમપી ઇંગ્લિશમાં ના હોય અને ઇંગ્લિશનું પેપર કઈ રીતે પ્રેઝન્ટ કરવું. તો આઈ હોપ તમારા 70 અપ તો પાક્કા આવી જશે. તો આજે જોઈશું ધોરણ 11 ઇંગ્લિશનું એસવીએસના પેપર સોલ્યુશનનું, અને હું એ પણ દેખાડીશ કે આપણે કઈ કઈ રીતે સમજાવ્યું હતું અને કઈ કઈ રીતે પૂછાય છે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આ છે તમારું ધોરણ 11 એસવીએસ એસનું, બરોબર છે. એસવીએસ એસનું 4 સ્ટાર વાળું જે છે એ તમારું ઇંગ્લિશનું પેપર. આપણે કીધું છે એક દિવસ આપણે પહેલું કરીશું એસવીએસનું એન્ડ દેન સેકન્ડ વન આપણે કરીશું બીજા દિવસે કરીશું એસવીએસ એસનું પેપર, બરોબર છે. અને બંને પેપરો ઇઝી જ હતા, બંનેમાં કંઈ વધારે ડિફરન્સ હોતો નથી, બરોબર છે. તો યસ, ઓલ એન્ડ ઓલ જે છે એ ઇઝી જ હતું, બરોબર છે. તો જો, અને આઈ હોપ જે તમારું પેપર તો ઇઝી જ હતું. અને આવતીકાલ હું કહી દઉં, આ તો પતી ગયું, પણ આવતીકાલ બીએનું પેપર છે. બીએનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર. અને હવે તમારી અત્યારે હું આના પછી વિડીયો 1-2 કલાકની અંદર ઓલ્ડ પેપર પણ મૂકી દઈશ, એટલે ત્રિપુટી વિડીયો એને જોઈને જવા, બરાબર. શું જોઈ જવા? ત્રિપુટી વિડીયો જોઈને જવા, જેથી તમને ખૂબ સારી રીતે આવડી શકે બીએના પેપરમાં. ચલો, ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. તો યસ, આનો આન્સર સાચો છે. હવે નેટવર્ક બંધ કરી દો જેથી મેસેજ ના આવે. ઓકે, નેક્સ્ટ, ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડેડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ, નટ્સ, બરોબર છે, ફાઇબર્સ એન્ડ હર્બ્સ. તો આનો આન્સર પણ ટ્રુ આવશે. કરિયર ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આઈડેન્ટિટી. તો આનો આન્સર આવશે ફોલ્સ. ઓકે, નેક્સ્ટ, સરમન કીધું છે અહીંયા, તમને એનો મિનિંગ થઈ જશે તમારો ડીશ. ડેફ્ટલી કીધું છે એટલે કે થઈ જશે ચપળતાપૂર્વક. ડેફ્ટલી એટલે મિનિંગ શું થાય? ચપળતાપૂર્વક. એટલે નાઇસલી ને ઇઝીલી તો આવશે નહીં. હવે સ્કિલફુલી અને ટેકનિકલી, તો એનો આન્સર આવશે ટેકનિકલી, બરોબર છે, ચપળતાપૂર્વક. ઓકે, પછી પિયરલેસ એટલે જેનો કોઈ કમ્પેરિઝન ના હોય, સામે કોઈ ના હોય, તો એનો લઈ જશે સિમિલર. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું, અહીંયા જો તમને કહી દીધું હેબિચ્યુઅલ પાસ્ટ એન્ડ એક્શન તમને આવડે છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ એ પણ તમને આવડે છે, કાલે કીધું હતું. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ એ પણ આવે છે. હવે જો આઈધર ઓર નાઈધર નો શોધો, પહેલાં આમાં ક્યાંક છે આઈધર ઓર, તો યસ, આઈધર ઓફ ધીસ બુક્સ, બરોબર છે. તો આઈધર આવી ગયું તો એને કરો અલ્ટરનેટિવ ચોઇસ. પછી યુઝડ ટુ આવી ગયું અને એના પછી V1 છે તો એને કરો હેબિચ્યુઅલ પાસ્ટ. એન્ડ ધ સેકન્ડ લાસ્ટ વન, સમ ઓફ માય ફ્રેન્ડ્સ આર નોટી યટ ઓબિડિયન્ટ. તો એનો આન્સર આવશે કોન્ટ્રાસ્ટ, કે ભાઈ સારા નોટી છે છતાં પણ જે છે એ સારા છે, નમ્રપૂર્વક છે, સંસ્કારી છે. ઓકે, ચલો, ક્રીના, વાય ડુ યુ રીડ ન્યૂઝપેપર? તો શોવિંગ પર્પસ જે છે એનો પર્પસ, હેતુ, તો ઓર્ડર ટુ ને વિથ અ વ્યૂ ટુ એવું કંઈ આવે. જો ના આવે તો કંઈ અલગ ટુ વાળું જે છે એ આવશે. એઝ ઇફ વાળું આખું જતું રહ્યું સપોઝિશનમાં. રીડ મચ ઇનફ ટુ ગેટ નોલેજ, બરાબર છે. રીડ મચ ઇનફ ટુ ગેટ નોલેજ, તો આ કશું આવશે નહીં. આઈ રહ્યું, જો આઈ રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ, એનો આન્સર આઈ રહ્યું આવશે, બરોબર છે. ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો એક્સપ્રેસિંગ મેનર તમને જે છે એ દર્શાવવાની છે કે કઈ રીતે તમે કર્યો. તો જો, હાઉ ડુ યુ લર્ન ડાન્સિંગ, આપણો જો તમે જોયું હોય ગઈકાલે, તો આઈએમપી તો નહીં કહેતો પણ પીડીએફ જે આપણે મૂકી હતી એમાં આર્યો હતો, બરોબર. કયો હતો? એક્સપ્રેસિંગ મેનર વાળો. કઈ રીતે? તો એનો આન્સર જ આવશે બાય અટેન્ડિંગ ક્લાસીસ, બરોબર. શું? બાય અટેન્ડિંગ ડાન્સ ક્લાસ. નેક્સ્ટ જો હું વાત કરું તો યસ, આ છે કે ભાઈ આ તમને આમાં શું શોધવાનું છે, એકચ્યુઅલી શું ફોટો જે છે એ તમારા વંચાતો નથી. ઓકે, તો ગિવિંગ સજેશન છે, આઈ થિંક સો, યસ, ગિવિંગ સજેશન છે. અને અહીંયા એક શુડવાળું વાક્ય છે, તો એનો આન્સર સી આવશે. ઓકે, એકચ્યુઅલી ફોટો કોઈ સ્ટુડન્ટને મોકલ્યો છે તો કેમેરામાં ઇસ્યુ થઈ જતો હોય છે. ઓકે, પછી WH છે. WH તો તમને આવડશે, આ તો મને કહેવાની જરૂર નથી, આ તમારા બધા સાચા જ ગયા હશે. સેક્શન બી પણ તમારો આઈ હોપ સાચો જ ગયો હશે, બરોબર છે. કે ભાઈ કઈ આન્સર આવે એના શું છે. તો જો અહીંયા તમને આન્સર આપી દીધેલા છે લાઈન કરીને કે ભાઈ પહેલાનો આન્સર અહીંથી અહીંયા સુધી આવશે. એન્ડ આ લાઈન જે છે એમાં તમારા આન્સર જે છે આવેલા છે. ઓકે, ધ સેકન્ડ વન ઇઝ
કે જે તમારું આ સેવરલ ટેકનિક્સ આર યુઝડ, જે તમારો આઈડેન્ટિફિકેશન ઉપર છે એના ઉપર જે પૂછવામાં આવે છે. વોટ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ? તો રેડિયો કાર્બન ડેટિંગ કોને કહેવાય? તો એમાં પણ તમારા આન્સર જે છે અહીંયા વિચ આર ધ સ્ટેબલ એન્ડ અનસ્ટેબલ, તો આ સ્ટેબલ ફોર્મ્સ જે છે આર્યા 14 એન્ડ કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક જે છે આ સ્ટેબલ અને અનસ્ટેબલ જે છે આનો અહીંથી આન્સર આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જો હું તમને અહીંયા જો એક મસ્ત પેરેગ્રાફ પૂછ્યો છે કે ભાઈ ડ્રીપ ઇરિગેશન લખતો, તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ પંપ યુનિટ ઇન ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ? તો અહીંયા પહેલી લીટી જે છે એ આખી એમાં આવશે. પછી એક્સપ્લેન વન ઓફ ધ મેજર એડવાન્ટેજ, તો એનો જે લાસ્ટ જે છે આર્યું જે છે તમારો લાસ્ટ સેન્ટેન્સ છે, ધી સ્લોલી એટલે કે ડ્રીપ ઇરિગેશન સ્લોલી એડ અ મેજર ડોઝ ઓફ ફર્ટિલાઇઝર ઇનટુ ધ વોટર ડ્યુરિંગ ઇરિગેશન. ધીસ ઇઝ ધ મેજર એડવાન્ટેજ ઓફ ડ્રીપ ઇરિગેશન. ઓકે, તો એનો આન્સર એવો હશે. પછી જો અહીંયા તમને જે છે એ બે આપેલા છે. ઓકે, આઈ હોપ તમે સાચા, કારણ કે શું આ ફકરા ઉપરથી જે છે એક પ્રોપર આન્સર ના નીકળે, દરેક સ્ટુડન્ટનો અલગ અલગ નીકળે. ઓકે, પછી જો આ વાત કરું, ધ કોમન ગ્રાન્ટેડ which we take for substance in our everyday life is the most potent and the most wonderful thing on the earth. I hope તમે પણ સાચો કર્યો હશે. બરોબર છે, ચાલો નેક્સ્ટ સેક્શન સીમાં પણ તમને જે છે જે મોસ્ટ ઓફ તમને એવા પૂછ્યા હતા કે પછી ક્વેશ્ચન હોય ફકરા ઉપરથી, તો એ તમે કર્યું હશે. બરાબર, કારણ કે દરેકનો અલગ અલગ આવશે, તો આઈ કાન્ટ ડુ ધીસ. ઓકે, સમરી પૂછી છે. સમરીમાં મેં તમને કીધું હતું ટાઇટલ તમે કોઈ પણ લખી શકો છો. બરાબર છે, ટાઇટલ પણ તમે કોઈ એક સારો વર્ડ દેખાય કે જે તમને આપેલું હોય. બરાબર છે, અને મેં તમને કીધું હતું કે સમરી લખતા ના આવડે તો કઈ રીતે લખવાની, કે 2 લીટી પહેલાં લખો પછી છોડ દો 2 લીટી, અને જનરલી એવું થતું હોય છે, કોઈ ટીચર વાંચવા બેસતું નથી. પછી સેમ ટુ સેમ ન્યૂઝ ક્લિપિંગ તમને પૂછવામાં આવી હતી. મેઇન હું અહીંયા સોલ્યુશન ન્યૂઝ ક્લિપિંગનો નથી આપતો, કાં તો કોઈ અહીંયા જો એકદમ ઇઝી સવાલ પૂછ્યા હતા, જર્મીનું ફૂલ ફોર્મ જે છે, વિચ કંપનીઝ હેવ સેટઅપ, એ પણ ઇઝી જ હતો. પછી જો હાઉ મચ પ્રોફિટ ઓફ શેર વિલ ફાર્મર્સ ઓફ ગુજરાત ગેટ ફ્રોમ, એ પણ અહીંયા ઉપર આપેલો જ છે. દેન વિલ ધ ફાર્મર્સ હેવ ટુ પ્રોવાઈડ એક્સ્ટ્રા પ્લેસ ફોર ધ પ્લાન્ટ્સ, વિલ દે એબલ ટુ ક્રોપ વાય. બરાબર, તો એ અહીંયા એન્ડિંગમાં જે છે એ તમને આપવામાં આવ્યો છે. ઓકે, તો ઓલ એન્ડ ઓલ તમારું આ પણ ઇઝી જ હતું, કંઈ ખાસ નહોતું. જો તમે શાંતિથી મેં તમને કીધું હતું એકદમ સ્લોલી એન્ડ સડનલી પેપર લખવાનું છે, કંઈ જ વાંધો નથી. ઓકે, સ્ટાન્ઝા જે છે તમને એથ્લેટવાળો પૂછવામાં આવ્યો છે. બરાબર છે, કે જે તમારું લાસ્ટ જે કાવ્ય છે, તો એમાં જો વાય ઇઝ અ પોએટ રેડી ટુ બાય ટિકિટ્સ એની કોસ્ટ, શા માટે ખરીદે છે? કારણ કે એમને જોવા માટે, એમના ગેમ્બલને જોવા માટે. ઓકે, પછી જો અહીંયા જે છે ને પિક આઉટ ધ રાઇમિંગ પેડ્સ આપણે છેલ્લે જોઈએ તો યુ રેડિયમ સ્ટેડિયમ યુ. ઓકે, પછી જો વોટ ઇઝ ધ પોએટ રેડી ટુ ડુ? પોએટ રેડી ટુ ડુ એનીથિંગ, શું કરવા માટે છે? કે ભાઈ ડ્રિંક, પોએટ ઇઝ રેડી ટુ ડુ ડ્રિંક, ઇટ ઓર એનીથિંગ with athlete. Okay, ચલો નેક્સ્ટ પતી ગયું નહીં? યસ, દેટ્સ યુ આર નોટ મી એન્ડ આઈ એમ નોટ યુ. વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ સે? પોએટ વોન્ટ ટુ સેટ દેટ કે યુ એથ્લેટ ઇઝ એથ્લેટ એન્ડ પોએટ ઇઝ સ્પેક્ટેટર એન્ડ એથ્લેટ ઇઝ અ પ્લેયર. આઈ એમ સ્પેક્ટેટર ઇઝ નોટ અ એથ્લેટ એન્ડ એથ્લેટ ઇઝ નોટ સ્પેક્ટેટર. બસ એટલું કહેવા માગે છે, અને આટલું તમે લખ્યું હશે તો સાચું પડશે. બરાબર છે, ચલો પછી સેમ ટુ સેમ આ તો કરી દીધું હમણાં જ આપણે. પછી ડુ એઝ ડાયરેક્ટેડ બહુ જ મસ્ત પૂછાયો હતો. The company has appointed a new officer. પછી જો અહીંયા જો a new officer has been appointed by the company. તો જો આ શું થઈ ગયું? એક્ટિવનું પેસિવ થઈ ગયું. આઈ હોપ તમે જે છે એ સાચો લખ્યો હશે, જે આપણે ગઈકાલે સમજાવ્યું હતું. પછી જો યસ્ટરડે રુશિલ ગોટ અપ, પછી ટુમોરો, મતલબ શું કરવાનું છે? ભૂતકાળ હતું એનું સીધું ભવિષ્યકાળ કરવાનું છે. યસ્ટરડે રુશિલ વિલ ગેટ અપ એટ 6:30. પછી he will get ready and went to gym, went નહીં આવે, he will get ready and will go to gym. He will return ed હટી જશે, he will return રહેશે ખાલી. Okay, he will return at 8 am. he will take bath and had his નહીં આવે તો have his નહીં પણ આવે, has his આવશે. શું આવશે? has his. Okay, has his breakfast at 9 am. he left પછી શું થઈ જશે? he leave થઈ જશે. શું થઈ જશે? he will leave for his office. ઓકે, એમ કરીને તમારો જે છે. પછી અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ હતી. ઇનડાયરેક્ટ સ્પીચ મને પણ નથી દેખાતી એકચ્યુઅલી ફોટામાં, પણ ઇઝી જ હતી. મેં એકચ્યુઅલી ફોટો જે આવ્યો હતો ત્યારે જોયો હતું. પહેલાં સાદો ક્વેશ્ચન, સાદું વાક્ય હતું, પછી પહેલું વાક્ય હતું,
ક્વેશ્ચન આન્સર. તો આસ્ક્ડ ખાલી આટલું લખવાનું, આસ્ક્ડ, ટોલ્ડ, બરોબર. આ પહેલા બીજામાં આવવું જોઈએ. બસ એમ કરીને તમે કન્જક્શન સારા લખ્યા હશે તો આન્સર આવશે. પછી આમાં જે છે તમને જે છે કન્ડિશન ઇન પાસ્ટ મેં તમને કીધું વુડ હેવ, શુડ હેવ એવું કંઈ આવે તો આમાં આન્સર આવી જશે વુડ હેવ, શુડ હેવ, પછી V3 એટલે એનો આન્સર થઈ જશે બી, બરોબર છે. પછી જો ના જે છે સપોઝિશન તો મેં કીધું હતું એઝ ઇફ પછી વર આવવું જોઈએ. તો એઝ ઇફ વર ક્યાં છે ભાઈ? તો આ રહ્યું એઝ ઇફ હી વર કિંગ્સ. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો એક્સપ્રેસિંગ રીઝન શા માટે? તો મેં તમને કીધું હતું બીકોઝ, યટ, બરોબર છે. બીકોઝ ખાસ કરીને એમાં પૂછાતું હોય છે તો બીકોઝ જે છે એ રીઝનમાં આવે છે. ઓકે, ચલો સો દેટ તો એ બધું ક્યારે આવે? રિઝલ્ટમાં આવશે. ક્યાં આવશે? રિઝલ્ટમાં. ઓકે, 12થમાં પણ કામ લાગશે તમને. પછી મિનિંગફુલ સેન્ટેન્સ જે આપણે જે છેલ્લે લખ્યા હતા સિન્થેસિસ, એના ઉપરથી આ છે. આઈ હોપ તમે લખ્યું હશે, બરોબર છે. પછી જે છે અહીંયા એડિટિંગ એરર જે છે અહીંયા પૂછવામાં આવ્યા છે. એરર્સમાં જો શું છે, બરોબર, જો પહેલામાં આવશે ઇરિટેશન, બરોબર. પછી જો હી હેઝ ઇન્સલ્ટ હર સેવરલ ટાઈમ વિધાઉટ એની રીઝન. પછી શી મેક્સ હરસેલ્ફ ટેક એની રિસ્પોન્સિબિલિટી વિધાઉટ હિઝ હેલ્પ. તો એનો આન્સર પણ સાચો છે. આ રીતે જ આવશે. મસ્ત જે છે અહીંયા તમને SVSનું પેપર હતું ને એમાં અલગ પૂછવામાં આવ્યું હતું આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એન્ડ ધેન જે છે અહીંયા આ SVS એસનું પેપર છે એમાં પણ આ અલગ છે. તો આ રહ્યું કમ્પેર ટુ SVS આ રહ્યું ઇઝી હતું, બરોબર છે, SVS એસનું. ઓકે, જેમાં અય્યર, બબીતા, પોપટલાલ, જેઠાલાલ, માધવી એમના જે છે શું આપ્યા હતા? ડેટા આપ્યું હતું, માર્ક્સ આપ્યા હતા. તો પહેલું લખવાનું ધીસ ડેટા શોઝ ધ માર્ક્સ ઓફ ડિફરન્ટ પીપલ. તો એ પણ લખી શકો. પછી અય્યર ગોટ 80 ઇન કેમેસ્ટ્રી, અય્યર ગોટ ફિઝિક્સ ઇન, અથવા તો એક વાક્યમાં લખો હોય તો અય્યર ગોટ 80 ઇન કેમેસ્ટ્રી, 96 ઇન ફિઝિક્સ, 90 ઇન મેથ્સ એન્ડ 59 ઇન ઇંગ્લિશ. તો એમ કરીને પણ લખી શકો છો. પછી જો કરવું હોય તો કે ભાઈ 5 એમ કરીને 5 ના લખવાના, એન્ડ છેલ્લેમાં એવું લખવાનું કે ભાઈ 92. તો બબીતા ઇઝ ધ હાઈએસ્ટ સ્કોર ઇન કેમેસ્ટ્રી. પછી સેમ ટુ સેમ આમાં હાઈએસ્ટ, આમાં હાઈએસ્ટ. જો હજુ પણ લખવું હોય તો બસ બહુ થઈ ગયા એમ તો, પણ હજુ પણ લખવું હોય તો કેમેસ્ટ્રીમાં સૌથી લોવેસ્ટ કોના હતા? તો જો વાત કરું 78. તો ભાઈ એવું પણ લખી શકાય કે પોપટલાલ એન્ડ જેઠાલાલ ગેટ સેમ માર્ક્સ ઇન કેમેસ્ટ્રી, ગોટ સેમ માર્ક્સ ઇન કેમેસ્ટ્રી. તો ભાઈ એમ પણ થઈ શકે છે. તો ઘણા સેન્ટેન્સ બની શકતા હતા. પછી જો એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ. જો મેં આ રહ્યો ને તો આપણા કાલે IMP જોયો હોય ને, IMP વિડીયો, એસેનો IMP વિડીયો, જેમાં મેં જે એવો આપ્યો હતો પાવર ઓફ વર્ડ્સ. શાનો આપ્યો હતો? પાવર ઓફ વર્ડ્સ. જો આ સેમ છે કે નહીં? એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ, એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ, મતલબ પાવર ઓફ વર્ડ્સ જ કીધું કે બોલવાનું નહીં, કરીને દેખાડો, બરોબર છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ ઇઝી હતો, ગુડ મેનર્સ પણ ઇઝી હતો, તમે લખી શકતા હતા. પછી મેઇન વસ્તુ અહીંયા તમને જો એપ્લિકેશન, ગઈકાલ મને ઘણાએ કમેન્ટ કરી કે એપ્લિકેશન પૂછાશે નહીં પૂછાય. તો મેં એમને એટલું જ કીધું હતું ભાઈ સ્પીચ પૂછાય તો સ્પીચ લખજો, એપ્લિકેશન લખવાની શું જરૂર છે? અને સ્પીચનું આપણે શું આપ્યું હતું? ફોર્મેટ આપ્યું હતું, જેના થ્રુ તમે એ બેઠું ઉતારીને આવ્યા હશો તો પણ ચાલશે, બરોબર છે. ચલો નેક્સ્ટ ઈમેલમાં જો શું છે? ઈમેલમાં તમને આપણે રિપોર્ટ આપ્યો નહોતો, રિપોર્ટને હટાવો, બરાબર. ઈમેલમાં જો ફોર રિપ્લેસમેન્ટ ઓફ યોર ન્યૂલી પરચેસ ડિવાઇસ લેપટોપ, બરોબર. લેપટોપનું મેં તમને કીધું હતું ગયા, ખબર છે, IMPમાં જ કીધું હતું. ફ્લિપકાર્ટ છે ને એમેઝોન છે, એમાં તરફથી તમને જે છે કોઈ તૂટેલી વસ્તુ કે લેપટોપ કે મોબાઈલ કે શું કે કંઈ બી આવ્યો હશે ને રિપ્લેસ કરવાનું, તમારે એકમ કસોટીમાં પણ આવ્યો હતો. સો મેં કીધું હતું. એન્ડ યસ ઈમેલ એ જ પૂછાયો. કોઈ વાંધો નહીં, તમને આનો મિનિંગ કંઈ ના ખબર પડી હોય તો ઈમેલનું તમે ફોર્મેટ અને જે અંદર મેં તમને લખવાનું કીધું હતું એ લખીને આવ્યા છો તો પણ તમને 5 માર્ક્સમાંથી 5 માર્ક્સનું જ હશે, આઈ થિંક સો, યસ, 5 માર્ક્સમાંથી તમને આરામથી સારા એવા માર્ક્સ મળી જશે, બરોબર છે. તો ડોન્ટ વરી અબાઉટ દેટ, બરોબર. 5માંથી આરામથી તમને 3 માર્ક્સ એમાં મળી જશે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમારું પેપર સારું ગયું હોય તો નીચે રિવ્યૂ આપજો, બરોબર, કે આપણી ચેનલે તમને કઈ હેલ્પ કરી. અને બસ તો ભાઈ રાખીએ હવે આટલું. અને BAના IMP જે છે આવી જશે. લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જે મોસ્ટ IMP ક્વેશ્ચન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અપલોડ થઈ ગયા છે એ જોઈ લેજો. હવે એક ઓલ્ડ પેપર પણ અપલોડ કરી દઈશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.